નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાંથી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। નાગરિકોને વિશ્વાસમાં લઈ તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મુકાવેલા રૂપિયા ડબલ કે 10 ગણા થઈ જશે તેમ કહી નજર ચૂકાવી અને રૂપિયા કાઢી લઈ ઠગાઈના ગુનો કરતી ગેંગના 6 આરોપીઓને પોલીસે શોધી કાઢી અને રૂપિયા 6.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી અનુસાર તાજેતરમાં જ વડોદરા શહેરમાં નાગરિકોને વિશ્વાસમાં લઈ છેલ્લા 3.5 માસમાં આરોપીઓએ પોતાના રાજુ, અશોક, અરવિંદ, મહારાજ, મહેશ જેવા ખોટા નામો જણાવી તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મૂકેલ રૂપિયા ડબલ તેમજ 10 ગણા થઈ જશે તેવી લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈ અને તેમના રૂપિયા મેળવી ઠગાઈના ગુનાઓ કરેલ હતા। જેમાં અમદાવાદી પોળના ફરિયાદી બહેનને આરોપીઓએ માતાજીના ફોટાવાળા સિક્કા ઉપર 10 ગણા રૂપિયા કરવાનો ભરોસો આપતા ફરિયાદીને માતાજીના ફોટાવાળો સિક્કો સાથે પૂજા કરવાના બહાને ડભોઈ બોલાવી સ્ટીલના ડબ્બામાં ફરિયાદીના રૂપિયા 30,000 મુકાવી ડબ્બાને લોક મારી ડબ્બો પરત ફરિયાદીને પાછો આપ્યો હતો અને ડબ્બો ખોલવા દેવાની ના પાડી હતી। 2-3 મહિના પછી ફરિયાદીને ડબ્બો ખોલી જોતા તેમાંથી નાળિયેર નીકળ્યું હતું અને કોઈ રૂપિયા જણાયેલ નહીં। બીજી બાજુ દંતેશ્વર ખાતે રહેતા ફરિયાદીને આરોપીઓએ 2 લાખના રૂપિયા 4 લાખ કરી આપવાની લાલચ આપી હતી। આવી રીતે તેમની સાથે પણ ડબ્બાની હેરફેર કરી અને ગુનો આચરવામાં આવ્યો હતો। દંતેશ્વર ખાતે રહેતા ફરિયાદીબેનને આરોપીઓએ રૂપિયા 850 પૂજાના નામે પણ લઈ અને બોરસદ પાસે બોલાવી ત્યારબાદ 3.5 લાખની રકમ ડબ્બામાં મુકાવી અને ડબ્બો બદલી નાખ્યો હતો। આવી જ રીતે અનેક લોકો સાથે વડોદરામાં છેલ્લા 3.5 મહિનામાં આ ગેંગ દ્વારા આવા ગુનાઓ આચરવામાં આવ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર જેઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી ચૌહાણ અને તેમના ટીમના માણસોએ ઠગાઈના ગુનાઓ કરનાર આરોપીઓની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમર સોર્સના આધારે સતત વોચ રાખી તપાસ કરી આરોપીઓની શોધખોળ આચરી હતી। તે દરમિયાન ગુના કરતી ગેંગ નવલખી મેદાન ખાતે 2 વ્હીલર સાથે હોવાનું અને ઠગાઈ કરેલ મેળવેલ રૂપિયાનો ભાગ પાડવા માટે ભેગા થયા હોવાની ચોક્કસ માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવલખી મેદાન ખાતે જઈ પહોંચી હતી। જ્યાં સ્થળ ઉપર તપાસ કરતા 6 ઈસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ અને તેઓ પોતાની સાથે પાસેના 2 વ્હીલર લઈ અને ભાગવાનો પ્રયાસ કરતા હતા, જેમને કોર્ડન કરી અને પોલીસે ઝડપી પાડ્યા હતા। જે પૈકી પ્યારે સાબ ઉર્ફે પ્યારો ઉર્ફે ભૂરો જીવાભાઈ રાઠોડ રહેવાસી ભોજ ગામ તાલુકો પાદરા જિલ્લો વડોદરા, કાળુભાઈ ઉર્ફે અશોકભાઈ ફતેહસિંહ સોલંકી રહેવાસી વડોદરા, ઇરફાન મુસ્તુફા દિવાન રહેવાસી તાંદલજા વડોદરા, ફિરોજ ફતેહસિંહ સોલંકી રહેવાસી ભોજ ગામ તાલુકો પાદરા, મકબૂલ શાહ અબ્દુલ શાહ દિવાન રહેવાસી ગળબોરિયાદ ગામ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર અને અનવરભાઈ કરીમભાઈ ગરાસિયા રહેવાસી નવાપુરા કુંભારવાડા ડભોઈ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરાઓની પોલીસે ધરપકડ કરી હતી અને તેઓની તપાસ દરમિયાન 6,75,000 રૂપિયા રોકડા, સોનાની ચેન, મોબાઈલ ફોન 9, 2 વ્હીલર વાહન 3 અને મોર છાપવાળી ભારતીય ચલણી રૂપિયા 10ની દરની કુલ 4 નોટ, આધાર કાર્ડ તેમજ આરસી બુકની નકલ 1, પાન કાર્ડ 1 મળી કુલ કિંમત રૂપિયા 8,57,040નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ આરોપીઓએ ઠગાઈના ગુનાઓ કરી મેળવેલ તેમજ ગુનાઓ કરવામાં ઉપયોગ કરેલ મુદ્દામાલ જણાઈ આવતા તમામ મુદ્દામાલ કબજે કરી તમામ ઇસમોની પૂછપરછ અને ખાતરી થતાં તપાસ દરમિયાન આરોપીઓએ અલગ ટીમો વડોદરા શહેરના રાવપુરા, કપુરાઈ, મકુરપુરા, વાળી તેમજ વડોદરા ગ્રામ્યના મંજુસર અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન હદમાં કરેલ ઠગાઈના ગુનાઓનો ભેદ ઉકેલતા તમામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે। આ ઠગાઈના ગુના કરતી ગેંગમાં પકડાયેલ આરોપી ઉપરાંત બીજા સામેલ 4 ઇસમોએ ઉપયોગ કરેલ તેમજ બાકી રહેલ મુદ્દામાલ તેમજ આ મુજબની ઠગાઈનો ભોગ બનેલ નાગરિકોને શોધી કાઢવાની તપાસ તજવીજ હાથ ધરી છે।